વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ વારસિયા વિસ્તારમાં માર્યો છાપો। સંસ્કારી નગરી વડોદરામાં ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળ રોકવા માટે મહાનગરપાલિકાની ખોરાક શાખા એક્શન મોડમાં આવી ગઈ છે। કોર્પોરેશનની ટીમ દ્વારા વારસિયા વિસ્તારમાં અચાનક છાપો મારવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં આવેલી સતનામ મિલ્ક ડેરી અને સુગના ડેરી મિલ્ક ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન બંને જગ્યાએથી શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો। ફૂડ સેફ્ટી ઓફિસરોએ સ્થળ પરથી પનીરના નમૂના સીલ કરીને તેને પૃથ્થકરણ અર્થે કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે। લેબોરેટરી તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જો આ પનીર એનાલોગ પનીર સાબિત થશે તો જવાબદાર વેપારીઓ સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે। તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે તંત્ર આ કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે। વડોદરામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સામે પાલિકાના ફૂડ વિભાગે ઝુંબેશ તેજ કરી છે। વારસિયા વિસ્તારમાં આવેલી 2 જાણીતી ડેરીઓમાંથી શંકાસ્પદ પનીરના સેમ્પલ લેવામાં આવ્યા। જો લેબોરેટરીમાં પનીર એનાલોગ સાબિત થશે તો વેપારીઓ સામે દંડનીય અને કાયદાકીય કડક પગલાં લેવાશે। હાલમાં 2 દિવસ પહેલાં પનીર અને ચીઝ એનાલોગ પર આવેલા પ્રતિબંધના પગલે અધિક આરોગ્ય અમલદાર અને અમારા ડેઝિગ્નેટેડ ઓફિસરના કહેવા પ્રમાણે વારસિયા રિંગ રોડ ઉપર વારસિયા અંદર કોટ વિસ્તારમાં આવેલ સુગના ડેરી અને સતનામ ડેરીમાં પનીરનો જથ્થો મળી આવ્યો છે, પણ એ શંકાસ્પદ હોવાનું જણાઈ આવેલ હોવાથી સુગના ડેરીમાંથી અને સતનામ ડેરીમાંથી સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।